टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। વધતા પ્રદૂષણ વચ્ચે નિષ્ણાતોએ ખેડૂતો પર હવે શંકા વ્યક્ત કરી છે। પંજાબના ખેડૂતો તંત્રને થાપ આપી પરાળી સળગાવતા હોવાની શક્યતા અહીં સેવાઈ રહી છે। શું સેટેલાઇટને પણ થાપ આપી રહ્યા છે ખેડૂતો? નિષ્ણાતોના મતે ખેડૂતોએ પરાળી સળગાવવાના સમયમાં ફેરફાર કર્યો હોઈ શકે છે। સમય બદલાવાને કારણે સેટેલાઇટમાં પણ ખેડૂતોની કામગીરીની ખબર નથી પડી રહી, તો સેટેલાઇટના મૂવિંગ ટાઈમને પણ થાપ આપી રહ્યા છે ખેડૂતો, તે પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે। તો નાસાના વૈજ્ઞાનિકો હિરેન જેઠવાએ પોતાનું વિશ્લેષણ સોશિયલ મીડિયામાં શેર કર્યું છે। નાસાએ NOAA નો સેટેલાઇટ બપોરે 1:30 કલાકેથી 2 વચ્ચે ભારત પાકિસ્તાન વચ્ચે પસાર થાય છે। ખેડૂત આ સમય બાદ પરાળી સળગાવે તેવી પણ શક્યતા છે। તો પ્રદૂષણ વચ્ચે નિષ્ણાંતોએ ખેડૂતો પર આશંકા વ્યક્ત કરી છે અને સાઉથ કોરિયાના GEO COMP SAT-2A સેટેલાઇટનો હવાલો આપતા કહ્યું છે કે બપોર પછી આગ લાગવાની ઘટના વધુ બની શકે છે। સ્થાનિક અધિકારીઓએ સેટેલાઇટથી બચીને પરાળી સળગાવવાની વાતને કલ્પના માત્ર ગણાવી છે।